6 ગણિતમાં ધોરણ 3 ગણિતમાં ચેપ્ટર નંબર 6 આપલેની ગમત આપણે જોઈએ કે ક્રિકેટ મેચ એટલે કે ક્રિકેટની રમત ચાલુ હતી। ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા, ભારતે 123 રન બનાવ્યા છે। રમત હજી ચાલુ છે। ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે? જીતવા માટે ભારતે 236 રન બનાવવા પડે। ભારત જીતવા માટે 123 રન બનાવેલા છે અને જીતવા માટે 236 રન બનાવવા પડે। તો કેટલા રનની જરૂર છે? તો આપણે શું કરવું પડે? તો કે બાદબાકી 236 રનની જરૂર છે અને 123 રન બનાવેલા છે। તો 6 માંથી 3 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1, એટલે 113 રન ભારતને હજી બનાવવા પડે તો ભારત જીતી શકે। પછી તો ભારતને જીતવા માટે 123 રન બાકી છે તેનું અહીં ઉદાહરણ આપેલ છે કે આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો, વિદ્યાર્થીઓએ જાતે ગણવાની પ્રયત્ન કરવાનું કીધું છે। ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા, તેમાંથી 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું। હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા? પાકીટમાં બાકી રહેલા રૂપિયા તો એની પાસે કુલ કેટલા હતા? 368 રૂપિયા હતા। 123 રૂપિયાનું તેને પુસ્તક ખરીદ્યું તો કેટલા રૂપિયા બાકી રહેશે? એની પર આપણે શું કરવાનું? બાકી રહે શબ્દ આવે એટલે બાદબાકી જ કરવાની, તફાવત આવે તો પણ બાદબાકી, કેટલા વધારે કેટલા ઓછા, કેટલું વધુ કેટલું ઓછું કેટલું નાનું તે પ્રમાણે હોય તો પણ આપણે હંમેશા બાદબાકી જ કરવાની। હવે 8 માંથી 3 જાય તો 5, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2, એટલે 245 રૂપિયા એના પાકીટમાં બાકી રહે। જે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાનું છે કે પુસ્તકની કિંમત કેટલી હતી? 123, એની પાસે કુલ 368 રૂપિયા હતા। એના પછીનો દાખલો જોઈએ કે શરીફાની માતાએ તેની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે તેને બજારમાં મોકલી, તેને રૂપિયા 245 આપ્યા। શરીફાએ 127માં 1 કિગ્રા કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો, દુકાનદારે 68 રૂપિયા પરત કર્યા। તો કિલોગ્રામને કિગ્રા વડે આપણે દર્શાવી શકીએ। દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા કે નહીં? તો તે આપણે કહેવાનું છે, એટલે કે 245 રૂપિયા આપ્યા હતા, તેની માતાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર આવ્યો છે અને 98 રૂપિયા પાછા આપ્યા। તો જવાબ સાચો છે કે ખોટો? એટલે કે દુકાનદારે પરત રૂપિયા આપ્યા તે બરાબર કે છે કે નહીં? તો જોવા માટે આપણે બાદબાકી કરીએ કે 2 અને 5 માંથી 7 જાય તો કે નહીં જાય તો આપણે શું કરવાનું? દસકો લેવાનો। દસકાવાળી બાદબાકીમાં તો કે આગળની સંખ્યા ઉપર આપણે દસકો લેવા જઈએ એટલે તે સંખ્યામાંથી 1 ઘટી જાય, એટલે એની ઉપર આપણે લીટું મારીને શું કરીએ? 3, અને જેની ઉપર દસકો લેવાનું છે ને આપણે 10 આપીએ, એટલે 10 ને 5 15, 15 માંથી આપણે 7 બાદ કરીએ એટલે આપણે એની પર 8 વધે, 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1, એટલે 118 રૂપિયા કુલ એને બાકી રહે, પરંતુ દુકાનદારે 98 રૂપિયા પાછા આપેલા છે। તો દુકાનદારે શું કરેલું છે? દુકાનદારે શરીફાને 118 રૂપિયા પાછા આપવાના હતા, પરંતુ વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા? તો 118 હતા આપવાના, એમાંથી 98 જ આપ્યા તો કેટલા રૂપિયા તે ન આપ્યા? તો અહીંયા 0 અને 10, 11 માંથી 9 જાય તો 2, તો 20 રૂપિયા દુકાનદારે આપ્યા નથી। 98 રૂપિયા તો આપ્યા છે પણ વધારાના 20 રૂપિયા દુકાનદારે આપ્યા નથી, એટલે કે આપેલા છે નહીં। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બાળ કાચબાની ઉંમર 33 વર્ષ હતી અને તેની માતાની ઉંમર 150 વર્ષ છે, તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે? હવે તે ગણવાનું છે। તે જોઈએ કે 150 માંથી 33 બાદ કરીએ, 0 માંથી 3 ની જાય 4 ને 10, 10 માંથી 3 જાય તો 7, 4 માંથી 3 જાય તો 1 અને 1 ના 117 વર્ષ કાચબી તો બાળ કાચબો છે, 117 વર્ષ તેની માતાથી ઉંમરમાં નાનો છે। ત્યાર પછી અરવિંદે વાર્તાના પુસ્તકના 69 પાના વાંચ્યા, ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા। કોણે વધારે પાના વાંચ્યા અને કેટલા? તો કે ગૌરીએ વધારે વાંચેલા છે પણ કેટલા વાંચેલા? તો આપણે બાદબાકી કરવાની, 95 અને 69, 5 માંથી 9 નહીં જાય તો દસકાવાળી બાદબાકી પાછી આવી, 9 ની ઉપર 8 અને 5 ની ઉપર 10, 10 ને 5 15 માંથી 9 જાય
તો કેટલા વધે 6, 8 માંથી 6 જાય તો 2 એટલે 26 પાના ગૌરીએ વધારે વાંચેલા છે. ત્યાર પછી રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું. આ મહિનાનું મીટરનું માપ 103 યુનિટ છે. તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી? આ મહિનાનું અને ગયા મહિનાનું લખવાનું છે અને કેટલું વધારે છે તે નોંધવાનું છે. 103 અને 118, 3 માંથી 8 નહીં જાય તો 10 લેવા માટે 9 ઉપર જાય તો 8, 3 ઉપર 10, 13 માંથી 8 જાય તો 5 અને 8 માંથી 1 જાય તો કેટલા વધે 7, 1 માંથી 1 જાય તો 0 એટલે 75 યુનિટ વધારે છે. ખુશ્બુએ 125 રૂપિયામાં શર્ટ ખરીદ્યું, 165 રૂપિયામાં પેન્ટ ખરીદ્યું. તો તેને કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો? કુલ કેટલા રૂપિયા આવ્યા એટલે શું આવે તો સરવાળો. કેટલા રૂપિયાનો ખર્ચ થયો? 125 અને 165 રૂપિયાનું શર્ટ પેન્ટ અને 125 નું શર્ટ. 5 ને 5 10 નું શૂન્ય વધી 1, 2 ને 3, 3 ને 6 9, 1 ને 2, કુલ 290 રૂપિયાનો ખુશ્બુએ ખર્ચ કરેલો છે. બધા મળીને કુલ 290 રૂપિયા ચૂકવ્યા હશે. ત્યાર પછી જોઈએ કે નીચેના ઉકેલ શોધો. હવે નીચે કેટલાક દાખલા આપેલા છે જે આપણે શોધવાના છે. તેના જવાબ હવે આપણે જોઈએ કે અમુક આ દાખલા આપેલા છે કે આ બાદબાકીનો દાખલો છે. 7 માંથી 3 જાય તો કે નહીં જાય તો 7 માંથી 3 જાય તો કેટલા વધશે તો કે 4, 1 ના 1. હવે સરવાળાની નિશાની છે તો સરવાળાનો દાખલો હોય તો 4 ને 3 7 અને 1 ના 1. પછી આપણે 9 માંથી શૂન્ય બાદ કરીએ તો 9 ના 9 જાય, 3 માંથી 1 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. પછી ફરી બાદબાકી છે 2 માંથી 3 નહીં જાય તો 4 ને ઉપર 3 અને 10, 10 ને 2 12 માંથી 3 બાદ કરીએ તો 9, 3 માંથી 1 જાય તો 2 અને 6 માંથી 4 જાય તો પણ 2. આ અમુક દાખલા મેં કરાવેલા છે. બાકીના વિદ્યાર્થીઓએ જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી 268 માંથી 139 બાદ કરીએ 121 છે. હવે આનો આપણે સરવાળો એવી રીતે કરવાનો છે કે જો સરવાળો અને બાદબાકીનો જવાબ સાચો હોય તો નીચે રાઈટ કરવાનું. ઉદાહરણમાં આપણે આપેલું છે કે 236 માંથી 114 બાદ કરીએ એટલે 122 આવ્યા. તો 122 વત્તા અહીંયા જે સંખ્યા છે તે અને સરવાળો કરીએ તે તો આપણે જોઈએ 221 વત્તા 139, 9 ને 10 નું શૂન્ય વધી 1, 2 ને 3, 3 ને 3 6, 2 ને 3 એટલે અહીં 360 થયું. અહીંયા 268 છે. તો તે અહીંયા રાઈટની નિશાની આવશે નહીં એટલે કે જવાબ સાચો થશે તો કે નહીં થાય. તો આપણે શું કરશું તો એમાં કાં તો આ બાદબાકીના દાખલામાં ભૂલ છે અને કાં તો આપણે ભૂલ છે તો ચકાસીએ તો કે 8 માંથી 9 જાય નહીં જાય તો અહીં ભૂસકો આવે તો આ બાદબાકીના દાખલામાં ભૂલ છે અને 5 અને 10, 18 માંથી 9 જાય તો કેટલા આવે 9 આવે. પછી 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 2 1 જાય તો 3. હવે આ જવાબ સાચો છે એટલે 329 અહીંયા લખેલા હતા 221. જવાબ સાચો કયો છે 229. જો આપણે અહીંયા જવાબ આ બાદબાકીનો દાખલો સાચો કરેલો હોય તો આમાં રાઈટ નિશાની કરવાની એટલે બંનેના જવાબ કેવા થશે તો કે અંદરો અંદર સરખા આવશે. આ રકમ નો આ અહીંયા જવાબ આવશે તો દાખલો સાચો હોય તો રાઈટ. આમાં સાચો નથી જવાબ આ છે તો આમાં આપણે ચોકડી નાખશું. ત્યાર પછીનો દાખલો છે તેમાં આપણે જોઈએ કે 119 વત્તા 200 ને કેટલા છે 47. તો 9 ને 7 કેટલા થશે 9 ને 7 16 ના 6 વધી 1, 4 ને 5 ને 6, 3 ને 6, 366 આવેલા છે. તો અહીંયા તે જવાબ છે તો કે નથી. ફરીથી આપણે આમાં ચેક કરીએ તો 6 અને 9 માંથી 6 માંથી 7 જાય નહીં જાય 10, 16 માંથી 7 જાય તો કેટલા વધે 16 માંથી 7 જાય તો 9, 4 માંથી 4 જાય તો 1 વધે, શૂન્ય વધે કેટલા વધે 0. એટલે આ જવાબ કેવો છે ખોટો છે એટલે આમાં પણ આપણે ચોકડી મારશું. અને ત્યાર પછી હવે રંગીન ખાનામાં ખોટા અંક લખો તે રીતે બાદબાકીના દાખલા આપેલા છે તો તે જોઈએ આપણે.
હવે જોઈએ કે 8 માંથી આપણે કેટલા બાદ કરીએ તો જવાબ 5 મળે. તો 8 માંથી 3 જાય તો 5 તો થઈ ગયું. તો 7 માંથી 3 જાય તો કેટલા વધશે? તો 7 માંથી 3 જાય તો 4. તો આ રીતે ખૂટતી સંખ્યાના અંક આપણે મૂકવાના. હવે આપણે એવી કઈ સંખ્યા છે જેમાંથી 7 બાદ કરીએ તો જવાબ તો 2 આવે. તો આપણે 9 હોય તો તેમાંથી 7 બાદ કરીએ તો 2 આવે. પછી 1 માંથી એવી કઈ સંખ્યા બાદ કરીએ તો જવાબ 3 આવે. એવી તો સંખ્યા છે તો 1 માંથી 9 બાદ કરીએ તો 3 આવે તો કે નહીં. તો આપણે એમાં શું કરશું? તો કે આપણે અહીંયા રાખશું 4. કેમ? અહીંયા વસ્તુ લેશું 10 ને 11 માંથી 4 જાય તો 3 વધે. પછી 11 માંથી 4 જાય, 11 માંથી આપણે 3 બાદ કરશું તો કેટલા વધશે? 8. એટલે 11 માંથી 8 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0. તો એવી રીતે આપણે 6 માંથી એવી કઈ સંખ્યા બાદ કરશું તો અહીંયા 6 આવશે. તો 6 માંથી 6 જાય તો 0. અને એવી સંખ્યા કઈ છે કે જેમાંથી 3 બાદ કરીએ તો 6 આવે. તો 6 ને 3 9, તેમાંથી 3 બાદ કરીએ તો 6 આવે. આ રીતે વિદ્યાર્થીઓએ બાદબાકીમાં ખૂટતી સંખ્યા પૂરવાની રહેશે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે કે ચાલો પત્રો વેચીએ. એટલે કે ટપાલી કાકા આજે માંદા છે, ચાલો તેમના બદલામાં પત્રો વેચીએ. હવે કેટલા બધા ઘર એટલે કે રૂમ આપેલા છે. ક્યાંથી? તો કે 400 અને 31 થી 490 સુધી આપેલા છે સંખ્યા. અને કેટલાક દાખલા છે. હવે સરવાળા બાદબાકીના દાખલા કરતું જવાનું અને જવાબ જે મળે તે રૂમ નંબર ઉપર આપણે ગોળ કરી દેવાનું. એવા વિદ્યાર્થીઓએ સરવાળા બાદબાકી કરી અને આ પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી ખૂટતી સંખ્યા શોધો. હવે ખૂટતી સંખ્યા પૂરવાની છે. ખૂટતી સંખ્યા આપણે જોઈએ કે 100, 200, 300 પછી કેટલા આવશે? 400, 500, 600 અને 700. ત્યાર પછી 900, 800, 700 અને કેટલા આવશે? 600, 500. એટલે ઉતરતા ક્રમમાં 400 અને 300. પહેલા છે એ ચડતા ક્રમમાં છે, પછી ઉતરતા ક્રમમાં. એટલે પહેલા મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા. એવી રીતે આમાં નાની સંખ્યા એથી મોટી સંખ્યા આવશે. ત્યાર પછી 50, 100, 50, 200, 50, 50 નું 100 ગેપ આવે 250, પછી 300, 350 અને 400. 300 હવે ઉતરતા ક્રમમાં 300, પછી 250, 200, પછી 150, પછી 100 અને પછી 50. હવે ખાલી જગ્યા 25, 35, 45, 55 અને 65. એટલે કેટલાનો આવેલો છે? તો કે 10 10 નું. તો અહીં કેટલા આવશે? તો કે 15. 280, 260, 240, 20 છે એ ઉતરતા ક્રમમાં બાદ કરતા જઈએ. એટલે કે 220, અહીંયા આવશે 200, 180, 160, હવે 125, 150, 175, 25 નો ગેપ 200, 225, 250, 275 અને 300. આ ખૂટતી સંખ્યાઓ. ત્યાર પછી મૌખિક ગણતરી કરો. તેની એક પ્રવૃત્તિ આપેલી છે કે મૌખિક ગણતરી કેવી રીતે કરવી. માંથી 35 છે તો 45. બરાબર. તો હવે આપણે અહીંયા વત્તા છે અને અહીંયા 45. તો 45 વત્તા 35 એટલે કેટલા થશે? તો 45 વત્તા 35 એટલે અહીંયા કેટલા છે? તો 80. એવી રીતે સરવાળા બાદબાકીનો જવાબ આપણે એકી સાથે ગોતી શકીએ. તો એવી હજી એક ઉદાહરણ લઈએ. અહીંયા છે 50, 75 અને 50. તો હવે 50 માં આપણે કઈ સંખ્યા બાદ કરશું તો જવાબ મળશે, અને પછી 75 માં આપણે કઈ સંખ્યા ઉમેરશું તો આપણે 50 જવાબ અહીંયા બાદબાકી છે અને અહીં સરવાળો છે. 75 માંથી આપણે એવી કઈ સંખ્યા છે જે બાદ કરશું તો 50 મળશે. તો 15.
તો 75 માંથી 15 બાદ કરીએ તો 50 મળે। તો એવી રીતે સોરી 25 એટલે 50 માં 75 ઉમેરીએ તો કેટલા થશે 75 જવાબ મળ્યો। અને 50 50 વચ્ચે 25। આવી રીતે વિદ્યાર્થીએ મૌખિક ગણતરીની એક રીત આપેલી છે તે પૂરવાની છે। ત્યાર પછી ઇન્દુની પેન્સિલ 15 સેન્ટીમીટર લાંબી છે, જ્યોતિની પેન્સિલ 8 સેન્ટીમીટર લાંબી છે, કોની પેન્સિલ વધારે લાંબી છે અને કેટલી લાંબી છે? તો કેટલી વધારે લાંબી? તો 15 માંથી આપણે 8 બાદ કરીએ કેટલા આવશે? તો કે 15 માંથી 8 નહીં જાય તો 10 પર લઈએ એટલે 15 માંથી 8 જાય તો 7। કેટલી 7 સેન્ટીમીટર લાંબી છે ઇન્દુની પેન્સિલ, વધારે લાંબી છે। પછી તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો 1 કિલોગ્રામ મીઠાની કિંમત 1 કિલોગ્રામ ખાંડની કિંમત શું વધારે મોંઘું છે? તો કે ખાંડ વધારે મોંઘી કહેવાય, કેમ કે 1 કિલોગ્રામ મીઠાની કિંમત વધીને 10 અથવા 20 હોઈ શકે, ખાંડની કિંમત 40 થી હોઈ શકે છે। અને કેટલી કિંમત વધારે મોંઘી છે? તો 20 રૂપિયા વધારે હોઈ શકે। અજયને 25 મિનિટમાં રોટલી બનાવી, પછી તેણે 15 મિનિટમાં દાળ બનાવી, બંને વસ્તુ બનાવવા માટે કુલ કેટલો સમય લાગ્યો? તો 25 + 15 કરવાના એટલે કેટલા થશે? તો કે 25 + 15 કરીએ એટલે 40 મિનિટ થશે। તો કુલ તેને 40 મિનિટમાં સમય લાગ્યો। પછી ત્યાર પછી ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે, 2 દિવસમાં તેને લાલ અને વાદળી સ્વેટર વેચ્યા, ભૂખરા રંગના સ્વેટર વેચ્યા। પ્રથમ દિવસે લાલ 38, વાદળી છે 66, ભૂખરા છે 74, બીજા દિવસે 40, 23 અને 89 વેચાણા। તો ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગના સ્વેટર કેટલા વેચ્યા? તો ભૂખરા રંગમાં એક તો પહેલા દિવસે 74 છે, બીજા દિવસે 89, તો સરવાળો કરવાનો 4 ને 9 13 વધી 1 8 ને 7 15 100 એટલે કુલ 163 સ્વેટર ભૂખરા રંગના વેચાણા। ત્યાર પછી 2 દિવસમાં તેણે વાદળી રંગ કરતા લાલ રંગના સ્વેટર વધારે વેચ્યા એમ પ્રશ્ન પૂછે છે। તો આપણે સરવાળો કરવાનો કે આ 38 + 40 છે એ લાલ રંગ છે, વાદળી રંગના 66 + 23 છે, 7 એટલે 78 અને 89, તો વાદળી રંગના સ્વેટર વધારે વેચાણા છે, લાલ કરતા વાદળી રંગના સ્વેટર વધારે વેચાણા છે। પ્રથમ દિવસે તેને લાલ અને ભૂખરા રંગના કુલ સ્વેટર વેચ્યા, તો 120 થી વધારે કે 120 થી ઓછા? તો પ્રથમ દિવસે લાલ અને ભૂખરા રંગના સ્વેટર જેટલા વેચ્યા તો 120 થી ઓછી સંખ્યા થશે। તો બીજા દિવસે તેને કુલ સ્વેટર વેચ્યા તે 140 થી વધારે કે 140 કરતાં ઓછા? તો બીજા દિવસે જેટલા વેચ્યા છે તે 140 કરતાં ઓછા આવશે। ત્યાર પછી આપણે જોઈએ કે સંગીતા સાચી છે તે માટે એક ચિત્ર આપ્યું છે। સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ, ત્યાં તેલના 70 રૂપિયા, પછી બિસ્કિટના 25 રૂપિયા, ઘીના 127, ચોખાના 10 કિગ્રાના 150 રૂપિયા આપેલા છે। તો હવે કહે છે કે બિસ્કિટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે, તો બિસ્કિટ છે એ 25 રૂપિયા અને ઘી છે એ 127 રૂપિયા છે। તો આપણે વાત કરવાની કે 127 માંથી 25 જાય તો કેટલા વધશે? 7 માંથી 5 એટલે 2 અને 0 અને 2, તો 102 રૂપિયા મોંઘું છે, તો બરાબર છે 102 રૂપિયા મોંઘું છે। આ રીતે વિદ્યાર્થીઓએ અહીંયા આપેલી ખાલી જગ્યા પૂરવાની છે ઉપરના ચિત્ર પરથી। ત્યાર પછી જોઈએ કે વાર્તા પ્રશ્નો। વાર્તા પ્રશ્નોમાં શું કહેવા માંગે છે કે નિશા અને સોનુ વાર્તા પ્રશ્નો બનાવતા હતા। નિશાએ કહ્યું વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે, સોનુ તું આના પર પ્રશ્ન બનાવો। હવે સોનુએ પ્રશ્ન લખ્યો વર્ગમાં 13 છોકરા અને 14 છોકરી છે, તો બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો એનો પ્રશ્ન થયો, તો આપણે સરવાળો કરવો પડે 13 અને 14 તો કેટલા થશે? તો 27 વિદ્યાર્થી થાય। તમે પણ મિત્રો સાથે વાર્તા પ્રશ્નો બનાવી શકો છો। હવે આપણે વાર્તા પ્રશ્ન બનાવવાનો છે કે 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટે મતદાનના વારા માટે રાહ જુએ છે, તો આપણે પ્રશ્ન શું બનશે કે તો કેટલા વ્યક્તિઓ મતદાન માટે રાહ જોઈ રહ્યા છે? વિદ્યાર્થીઓએ પ્રશ્ન કેવી રીતે લખવાનો? તો કુલ કેટલા વ્યક્તિઓ મતદાનમાં રાહ જુએ છે? ત્યાર પછી
આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે. આનો પ્રશ્ન કેમ બનાવશું કે તો આપણી પાસે કુલ કેટલો સમય છે? આપણી પાસે ભોજન અને રમત માટે કુલ કેટલો સમય છે? આપણી પાસે રમતનું થઈને કુલ કેટલો સમય છે? પ્રશ્ન પૂછેલો છે એટલે પ્રશ્ન ચિહ્ન કરવાનું. ત્યાર પછી પોસ્ટ ઓફિસ સાહિબ ઘરથી 1 કિલોમીટર દૂર છે. તેની શાળાથી 2 કિલોમીટર દૂર આવી છે. પોસ્ટ ઓફિસ છે એ સાહિબના ઘરથી 1 કિલોમીટર દૂર છે અને શાળાથી 2 કિલોમીટર દૂર છે. તો શું કહેવાનું છે કે પોસ્ટ ઓફિસ સાહિબના ઘરથી સાહિબનું ઘર પોસ્ટ ઓફિસથી શાળા સુધીનું અંતર કેટલું? સાહિબના શાળાનું અંતર સાહિબના ઘર અને શાળા વચ્ચેનું કુલ અંતર કેટલું? કેટલું થશે? તો બંને અંતરનો સરવાળો કરવાનો એટલે મળી જશે. બંટીએ 27 પુસ્તકો વેચ્યા અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે. તો કુલ શું થશે? બંટીએ અને બબલીએ બંને મળી કુલ કેટલા પુસ્તકો વાંચ્યા? આ એનો પ્રશ્ન થશે. તો આ વાર્તા પ્રશ્નો વિદ્યાર્થીઓ લખવાના. ત્યાર પછી બાદબાકી માટે એક અલગ પ્રવૃત્તિ આપેલી છે. તો તે આપણે જોઈએ કે બાદબાકીનું માનો કે અહીંયા છે 56, પછી 37 આપેલા છે. હવે 56 અને 37 છે તેમાં આપણે પેલા 37 લઈએ એટલે કે 37માં આપણે 10 ઉમેરીએ તો 47 થશે. 47માં આપણે 10 ઉમેરીએ તો 57 થશે. હવે આપણે 56 જોઈએ છે એટલે આપણે શું કરવાનું કે ફરીથી આપણે આગળ સ્ટેપ વધવાનું કે એક બાદ થાય તો આ કેટલા થયા? તો 10 ને 10 20, એમાંથી આપણે બાદ કરવા પડે એટલે 20માંથી 19. આપણો જવાબ કેટલો મળે છે? અહીંયા 19 આપણે સીધી રીતે કહી શકીએ. પછી બીજો દાખલો છે 60 ઓછા 45. તો આપણે એમાં પણ વધીએ કે આપણે આમ 5 5 નો ભેગા રાખીએ તો પણ ચાલે. તો 45 પછી 5 આપણે વધીએ તો 50, એમાંથી વધીએ 5 તો 55, એમાંથી આગળ વધીએ તો 60. હવે આપણે 60 જવાબ મળી ગયો તો 5 + 5 + 5 કેટલા થશે? 15. તો આ એનો જવાબ. એવી રીતે 80માંથી 59. તો 59માં આપણે શું કરશું? તો પેલા 59માં આપણે 1 ઉમેરી દઈએ એટલે આપણે 60 મળી ગયા. હવે આપણે 10 ઉમેરીએ તો 60 પછી 70, પછી પાછા આપણે 10 ઉમેરીએ કેટલા આવશે? તો પાછા 10 એટલે 80 મળી ગયા. તો 1 + 10 એટલે 11, 11 ને 10 21. આપણો જવાબ 21 આપણે આ રીતે મેળવી શકીએ. આ બાદબાકીની એક અલગ રીતની પ્રવૃત્તિ આપેલી હતી, આપણે તે જોઈ. ત્યાર પછી ખાલી જગ્યા વિદ્યાર્થીએ પૂરવાની. હવે એક વાર્તા આપેલી છે કે રાજાના ઘોડા. એક રાજા હતો જે માત્ર 9 સુધી જ ગણી શકતો હતો. તમે કેટલા નંબર સુધી ગણી શકો છો? રાજાને ઘોડા પ્રિય હતા પણ તે તેમના બધાને કદી પણ ગણી શકતો ન હતો. તે તેમને એવી રીતે રાખતો કે તેને દરેક બાજુએથી માત્ર 9 સુધી ગણવાની જરૂર પડે. એટલે કે આપણે ગમે તે બાજુથી ગણીએ સરવાળો કેવો થવો જોઈએ? એને 9 થવો જોઈએ. તો રાજાએ ઘોડાને કેવી રીતે રાખતા? હવે આપણે આમ સરવાળો કરીએ 3 ને 3 ને 3 તો કેટલા થશે? તો કે 9. પછી અહીંયા પણ 9 થાય. સોરી, આપણે આમ સરવાળો કરીએ તો પણ 9 થાય, આમ સરવાળો કરીએ તો પણ 9 થાય, આમ સરવાળો પણ 9 થાય. અને ટૂંકમાં ચારેય બાજુથી સરવાળો કેવો જવાબ આવે છે? તો કે 9 જવાબ આવે છે. આવે છે ને? તો તે રીતે રાજાએ ઘોડા ગોઠવેલા હતા. હવે કુલ ઘોડા કેટલા છે? તો આપણે ગણીએ 3 ને 3 6 અને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 3
21 21 ને 3 24 કુલ કેટલા છે તો કે 24 ઘોડા છે। કુલ 24 ઘોડા છે। હવે શું થાય છે, એક દિવસ એક મુલાકાતી 4 ઘોડા સાથે ત્યાં આવી। અંધારું થતું હતું, તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો, પરંતુ ઘોડાનું રખેવાળ ગભરાયું। જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે થશે। મુલાકાતીએ કહ્યું, ગભરાશો નહીં, રાજાને કદી ખબર પડશે નહીં। તેથી તેણે નીચે પ્રમાણે ઘોડાની ગોઠવણી કરી। હવે એવી રીતે ઘોડાની ગોઠવણી કરી 2 5 2 5 2 5 2 5 એટલે સરવાળો કુલ કેટલો થઈ ગયો તો કે 5 ને 10 10 ને 15 20 22 23 24 25 27 28 હવે કુલ ઘોડા 28 થઈ ગયા અને રાજાના ઘોડા હતા તે પણ આવી ગયા અને મુલાકાતીના 4 ઘોડા પણ અમે ઉમેરી દીધા એટલે 28 થઈ ગયા। અને આપણે સરવાળો કરીએ કે 5 ને 2 7 7 ને 2 9 5 ને 2 7 7 ને 2 9 5 ને 2 7 7 ને 2 9 બધી બાજુ સરવાળો કેવો થાય છે તો કે 9 9 થાય છે। ત્યાર પછી ત્યાં કેટલા ઘોડા થયા તો તેમાં લખવાનું કે 28 ઘોડા થયા। રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો, દરેક બાજુએ તેણે ઘોડા ગણ્યા તો 9 9 હતા। તેથી તે નિરાતે સૂઈ ગયો અને સુવા માટે ગયો। પછી સવારમાં હોશિયાર મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી। તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક ઘોડા વધારે લઈ નાસી છૂટ્યો। તે ઘોડાના તે જે બાકીના વધેલા ઘોડા હતા તેને આ રીતે ઊભા રાખ્યા। કઈ રીતે તો કે 4 1 4 1 4 1 4 1 હવે આપણે આનો સરવાળો કરીએ કે 4 ને 5 5 ને 4 9 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 એટલે બધી બાજુ જે આપણે ગણીએ તો 9 9 થાય છે। પણ કુલ ઘોડા કેટલા છે તો 4 ને 5 5 ને 4 9 9 ને 10 10 ને 4 14 14 ને 15 15 ને 4 19 19 ને 20 એટલે કુલ કેટલા ઘોડા છે હવે 20 ઘોડા બાકી રહ્યા। બાકીના 4 ઘોડા કોણ લઈ ગયું તો કે મુલાકાતી આવેલો હતો તે લઈ ગયો। હવે કેટલા ઘોડા બાકી રહ્યા તો 20 ઘોડા બાકી રહ્યા। છતાં રાજાને ખબર પડી તો કે રાજાને કેટલા ઘોડા ગયા તે ખબર પડી નહીં, કેમ કે તેની સંખ્યાની ગોઠવણી એ રીતે કરેલી હતી। તો અહીં આપણે ધોરણ 3નું 6થું ચેપ્ટર પૂરું કર્યું, જેમાં સરવાળા બાદબાકીની અને કેટલીક અલગ અલગ રીત આપેલી હતી, સંખ્યાની પેટર્ન, ખૂટતી સંખ્યા, ખાલી જગ્યા વગેરે આપણે શીખ્યા। થેન્ક યુ।